ગજેરા ઇન્સ્યોરન્સ પાસેથી કોઈ મેડિક્લેમ નહીં કરાવતા, કારણ કે મારો મેડિક્લેમ મારી વાઈફનો બેરિયાટિક સર્જરી એની ગુડ હેલ્થ માટે મને કરાવવાની હતી. તો મને ડોક્ટરનું સજેશન હતું કે તમે તમારી આ જે પ્રોબ્લેમ આવશે એના કારણે વજન વધારાના કારણે થાય છે, બીમારી થતી આવે છે, તો તમે એની બેરિયાટિક સર્જરી કરાવો. મેં પ્રી અપ્રુવલ લીધું, બધું લીધા પછી ક્લેમ માટે મૂક્યું. જયારે દવાખાનામાંથી અમને ડિસમિસ કર્યા ત્યારે અમે બધું ફાઇલ મોકલી અને મૂક્યું તો ક્લેમ રિજેક્ટ કરી દીધો. પછી સરે ત્યારે પણ મહેનત ઘણી કરી અને ત્યાર પછી અહીંયા આવીને મેં ફાઇલ આપી. પછી 6 મહિના સુધી સરે ફૂલ મતલબ ટાઈમ ટુ ટાઈમ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કર્યા, જે વસ્તુ જરૂર હતી એ આપી અને એવી મહેનત કરી કે દવાખાનેથી ડોક્ટરોએ કહી દીધું હતું કે હવે આ તમને કંપની આપે કે ન આપે તમે લાગતું નથી. પણ સરની એટલી મહેનત છતાં એવું કર્યું કે ક્લેમ મારો પાસ થઈ ગયો. 4,89,000 ક્લેમ મારો પૂરેપૂરા પૈસા મારા આવી ગયા. તો એ માટે મતલબ એમની મહેનત એટલી મહેનત હતી. બીજેથી આપણે પોલિસી લઈએ છીએ એજન્ટો પાસેથી, ઘણા એજન્ટો પાસેથી લઈએ છીએ, પણ એજન્ટો છેક સુધી આવી મહેનત નથી કરતા. આ તો પોલિસી અપાવવા મહેનત, દવાખાને હોય રજા આપવાની હોય, કોઈ પણ રાત્રે 12 વાગે એ પણ મહેનત, અને પછી ક્લેમ ફાઇલ આપી દીધા પછી ટાઈમ ટુ ટાઈમ આપણે અપડેટ લે અને ટાઈમ ટુ ટાઈમ અપડેટ લીધા પછી ખૂબ મહેનત કરે છે. એટલે થેન્ક યુ હર્ષભાઈ અને થેન્ક યુ ગજેરા ઇન્સ્યોરન્સ.